દીકરી જેટલો પોતાના બાપનો ચહેરો વાંચી શકે એટલું કોઈ ન વાંચી શકે. બાપ ઘરમાં પગ મૂકે ને કે આ દીકરીને ખબર પડી જાય કે મારા બાપની વેદના શું છે, મારા બાપને આજ શેનું દુઃખ છે. અને જેને દીકરી ન હોય ને એ માણસો પીડા લઈને જાય છે. જેના ઘરે દીકરી ન હોય એ પીડા લઈને જાય. અને જગતમાં જેના ઘરે દીકરી છે ને એની પીડા છે એ સાહેબ પાધરી બની જાય, એ પીડા પાધરી બની જાય. એ દીકરી છે. એ બાપ ઘરમાં આવે અને બાપનું કદાચ માથું દુખતું હોય ને તો એ પત્નીને કદાચ ખબર ન પડે કે મારા પતિનું માથું દુખે છે. કદાચ એની માને એમ ન ખબર પડે કે મારા દીકરાનું માથું દુખે છે. પણ નાની એવી આપણી ઘરે દીકરી હોય ને એ મલમની શીશી લઈ અને બાપની બાજુમાં આવે, લ્યો બાપ હું તમારા માથામાં મલમ લગાવી દો. કેમ તો કે આજ તમારું માથું દુખતું હશે, તમારા ચહેરા ઉપરથી મને લાગે છે. અને બાપનો ચહેરા ઉપરથી ખબર પડી જાય કે મારા બાપનું માથું દુખે છે. આ પાત્ર એટલે દીકરી સાહેબ, અદ્ભુત પાત્ર દીકરી છે. અને બાપનો ચહેરો છે ને દીકરી વાંચી શકે. અને એટલે